નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, હાલ આમ તો શિયાળો છે, પરંતુ ગુજરાતમાં અત્યારે ભર ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. તમામ જે ખેડૂતોના તૈયાર પાક હતા એ તમામ પાક અત્યારે નિષ્ફળ જવાના આરે છે. ખેતરોમાં અત્યારે મગફળી, સોયાબીન સહિતનો જે કપાસનો પાક છે તે તૈયાર હતો. ખેડૂતોએ તેમની કાપણી પણ કરી લીધી હતી અને ખેતરમાં પાથરા પડ્યા હતા. આ વચ્ચે આ કમોસમી વરસાદ આવતા આ તમામ મગફળીનો પાક છે તે ખેતરમાં તણાતો જોવા મળ્યો છે. રાજ્યના 204 તાલુકામાં આજે વરસાદ નોંધાયો. આ પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી ચાલુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદનું આગમન તો થયું, પણ એ ગુજરાતના ખેડૂતો માટે રાતા પાણીએ રોવાનો વારો અવડાવે તેવું છે. કારણ કે આખા વર્ષ દરમિયાન મોંઘા બિયારણો, મોંઘા ખાતરો સાથે જ મોંઘી મજૂરીમાં ખેતી કરી અને તમામ પાકો તૈયાર કર્યા, પરંતુ આખરે જ્યારે પાક પાકવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોઢેથી અત્યારે કોળિયો છીનવાઈ ગયો છે. તમામ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે. અનેક સપના અત્યારે ચકનાચૂર થયા છે. ઘણા ખેડૂતોના સપના હશે કે આ વખતે મગફળી પાકશે તો પરિવાર માટે કંઈક ખરીદી કરીશું, ખેતરમાં કંઈક વસ્તુ ઘટે છે તો તેમાં પણ નાખીશું ને સાથે સાથે ખેતીની સામગ્રી લઈશું, પરિવાર માટે આ પૈસાનો ઉપયોગ કરીશું. પરંતુ આ તમામ સપના અત્યારે તૂટતા જોવા મળી રહ્યા છે. તમામ ખેડૂતોના મોઢા પર અત્યારે માત્ર ઉદાસીનતા જોવા મળે છે, માત્ર દુઃખ જોવા મળે છે. આ વચ્ચે વિપક્ષ સહિત અત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો અને ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સર્વે કર્યા વગર જ વળતર આપવામાં આવે, કારણ કે અત્યારે જે સ્થિતિ છે તે ગુજરાતના ખેડૂતોને રોવરાવી રહી છે. ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદ કરીશું કે હવે ગુજરાતના ખેડૂતોનું શું થશે, આગામી સમયમાં કયા નિર્ણયો લેવાશે. મુખ્યમંત્રી અત્યારે તો સમય સૂચકતા દાખવી છે અને સાથે જ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જવાના આદેશ પણ આપ્યા છે. હવે આગામી સમયમાં આ ખેડૂતોની સ્થિતિ શું, આજ મુદ્દા પર કરીશું આજનો સીધો સંવાદ. દર્શક મિત્રો, આમ તો તમે સોશિયલ મીડિયા ઉપર અથવા તો લોકોના મોઢેથી સાંભળતા હશે કે કોઈ પણ સહન ન કરે એટલું ખેડૂત સહન કરી શકે, અને ખેડૂત પર જે દુઃખ આવતું હોય કદાચ બીજો કોઈ વ્યક્તિ સહન પણ ન કરી શકે. અને સ્થિતિ અત્યારે સાચી ઠરતી જોવા મળી છે. ખેડૂત પોતાના પરિવાર સાથે આંગણામાં બેઠો છે અને આંગણા પાણી જઈ રહ્યા છે. મગફળીનો પાક તૈયાર પડ્યો છે અને તેમાંથી મગફળી પરથી પાણી જઈ રહ્યા છે. અનેક દ્રશ્યો તો એવા આવ્યા કે આપણે જોઈને પણ દુઃખ થાય, આપણી આંખોમાં પણ આંસુ આવી જાય. ત્યારે એ ખેડૂત પર શું સ્થિતિ થતી હશે, એ ખેડૂત કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિમાંથી ગુજરતો હશે. આખા વર્ષ દરમિયાન મોંઘી મજૂરીઓ, મોંઘા બિયારણો સાથે જ ઊંચીના રૂપિયા લઈને પણ ખેતી કરી અને આશા માત્ર એટલી હતી કે મગફળી પાકશે, સારો ભાવ મળશે અને જેના કારણે આ કર્જ ચૂકવાશે ને સાથે પૈસા વધશે તો પરિવાર માટે વાપરીશું. પરંતુ આ આશાઓ અત્યારે ઠગારી નીવડતી જોવા મળી છે. કારણ એ છે કે વરસાદે અત્યારે મંડાણ કર્યા. આ વરસાદ લોકો માટે કદાચ ગરમીથી રાહતનો વરસાદ હશે, પરંતુ એ ખેડૂતો માટે અત્યારે જીવ બાળનારો વરસાદ બન્યો છે. ખેડૂતો માટે અત્યારે મગફળી નથી તણાતી, એ ખેડૂતોનો જીવ તણાય છે, એ ખેડૂતોની આશાઓ તણાય છે અને ખેડૂતોએ જોયેલા સપનાઓ તણાઈ રહ્યા છે. આ વરસાદ અત્યારે આવ્યો અને વરસાદે એટલો વિનાશ વેર્યો છે કે કદાચ સામાન્ય લોકો તેને સહન પણ ન કરી શકે. એક તરફ જગતનો તાત તમામનું પેટ ભરવા માટે કાળી મજૂરી કરે છે, થોડા ઘણા પૈસા કમાય છે ને જે બાદમાં તમામ લોકો એ કમાણીનું જે અન્ન હોય છે તે અમાણીનું અન્ન ખાતા હોય છે. પરંતુ અત્યારે અન્ન મળે તેવી સ્થિતિ નથી જોવા મળી. હજુ તો એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ માથાકૂટ ચાલતી હતી, આ વચ્ચે હવે માવઠું આવ્યું. આ માવઠાએ ખેડૂતોને અત્યારે રોવડાવ્યા છે. આજે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપમાંથી સ્નેહલભાઈ જોશી જોડાયા છે, કોંગ્રેસમાંથી આનંદભાઈ ચૌધરી જોડાયા છે અને ખેડૂત તરીકે દીપકભાઈ લિંબાચિયા જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. દીપકભાઈ, એક ખેડૂત તરીકે હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. અત્યારે ખેડૂતોની શું સ્થિતિ છે, ખેડૂતોનું દર્દ શું? જી દીપકભાઈ. મંતવ્ય ન્યૂઝના તમામ દર્શકોને નવા વર્ષના રામ રામ, એક ખેડૂત પુત્રના રામ રામ, સર્વ દર્શકોને અને ખેડૂતોને જાજા કરીને રામ રામ. હવે પરિસ્થિતિ અત્યારે બહુ ખેડૂતો માટે વણસતી જાય છે. જ્યાં અત્યારે વરસાદ પાછોતરા થયા છે એ વરસાદ તો
બહુ અત્યારે ભયંકર ખેડૂતો માટે પરિસ્થિતિ ખરાબ છે. તમે જોઈ લ્યો કે ખેડૂતોએ પોતાનો મહામૂલો પાક એના બાળકોની જેમ ઉછેરી અને આશાએ મોટો કર્યો હોય અને હાથમાં આવેલો કોળિયો જયારે ખેડૂતોના મોઢામાંથી જતો રહે છે, એ તો જગતનો તાત જ સહન કરી શકે. આ જગતનો તાત જ સહન કરી શકે, બીજું કોઈનો સહન કરી શકે. કારણ કે એને કેટલી બધી આશાઓ હોય છે કે મારા પાકમાંથી મારા છોકરાઓને ભણાવીશ, બરાબર, કોઈ માંગલિક પ્રસંગ હોય, કોઈ અઘટિત ઘટનાઓ બની હોય, કોઈ થોડા જાજા કર્જ હોય એ હું ચૂકવીશ. અત્યારે ખેડૂતો કર્જના દેવા નીચે ડૂબતા જાય છે. તમે આત્મહત્યાઓ, ખેડૂતોની આત્મહત્યાઓના તો આંકડાઓ તો જો, ખેડૂતો કેટલી આત્મહત્યાઓ કરી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાનો કોઈ નિકાલ દેખાતો નથી, દૂર દૂર સુધી નિકાલ દેખાતો નથી. ખેડૂતોને કેવા ભ્રામક પ્રચારોની અંદર ભ્રમિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, અત્યારે ગુજરાત રાજ્યની સરકારથી માંડી કેન્દ્રની સરકાર, ભાજપની સરકાર છે, અને આવી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના લેવાતા ક્યાં ગઈ? આશાઓ અત્યારે ખેડૂતોને કોઈ જગ્યાએ દેખાતી નથી. ક્યાંક મંગળ ગીતો ગવાય છે, ક્યાંક અમંગળ. હવે જ્યાં વરસાદ, અનિયમિત વરસાદ થયો છે ત્યાં તો અમંગળ ના જતા ને, બરાબર. હવે જે ખેડૂતોએ મહામૂલો પાક પકવી અને પોતાના માટે વેચવાની તૈયારી દર્શાવે છે, આજે 2-3 દિવસ આના રહ્યા છે. 1લી તારીખે આ નવા વર્ષની અંદર ખેડૂતોને મગફળી વેચવા જ આવી છે. કેટલા મણ મગફળી ખરીદી કરશે એના મગફળીના મણનું પણ બોલતા નથી. તમે વિચાર તો કરો, આ ખેડૂતો માટે દુર્દશા નહીં તો શું. આજે આઝાદીના 78 વર્ષે ખેડૂતોની આવી દયનીય સ્થિતિ, ખેડૂતોને એના હક માટે ભીખ માંગવી પડે. અરે સરકાર ખેડૂતોના સહકારથી સરકારને ટેકો મળે છે. આજે સરકાર પાસે ખેડૂતોને ટેકાની આશા રાખવી પડે છે. અરે જાહેરાત કરી દો ને કે જે આ ખેડૂતોની મગફળી ખરીદી કરી છે, ગત વર્ષે 200 મણ મગફળી ખેડૂતોની કરી, બહુ સરાહનીય કામગીરી કરી હતી. અત્યારે ગુજરાત રાજ્યના માજી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે ગત વર્ષે ખરીદી કરી હતી અને અત્યારના ઓલ સિઝનના આંકડા જાહેર કર્યા કે 9 લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર કરેલું છે ખેડૂતોએ, 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલું છે અને બમ્પર ખેડૂતોની મગફળી ઉત્પાદન થશે. હજી 2 કે 3 દિવસની વાર છે. ખેડૂતોની મગફળી કેટલી લેશે એની ખેડૂતો કેટલી ચિંતા કરે છે એનો ખ્યાલ છે તમને? નવી સિઝનની અંદર ખેડૂતોને રવિ સિઝનમાં નવા વાવેતર કરવા, મોંઘાદાટ બિયારણો ખરીદી કરવા, મોંઘાદાટ ખાતરો ખરીદી કરવી, પોતા પરપ્રાંતીય માણસો જે મજૂરી કામ માટે આવ્યા છે એના ચૂકવણા કરવા, કેવી રીતે ખેડૂતો પોતાનો કરી શકશે? જી બિલકુલ. ખેડૂતોની ચિંતાના વાદળો તોડાઈ રહ્યા છે. ખેડૂતોની જમીન માપણીઓની ક્ષતિઓ કેવી રીતે સુધારશે એ ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. આ કર્જ નીચેથી કેવી રીતે ખેડૂત બહાર નીકળશે? જી બિલકુલ દીપકભાઈ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવીશ. ખેડૂતોની સ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય બની છે. ખેડૂતો અત્યારે માંગણીઓ સુધી ઉતરી આવ્યા છે કે હવે સહાય પેકેજ સિવાય બીજી કોઈ આશા નથી. તો આ જે નુકસાન છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે જોયું છે કે ગ્લોબલ વોર્મિંગને ઘણા બધા કારણોસર જે વરસાદની પેટર્ન હમણાં બદલાઈ છે. આપણે ચોમાસામાં પણ જોઈએ છે કે આખી સિઝનનો વરસાદ થોડાક જ દિવસમાં ખાબકે છે. એટલે આ બધા જે પેરામીટર્સ છે તેના લીધે આપણા જે ખૂબ જ મહત્ત્વના જે પાસું છે આપણા સમાજનું, ખેડૂતો, એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. આપણે જોયું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ અનફોર્ચ્યુનેટલી કમોસમી વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો. પાટણ અને એવા ઘણા બધા જિલ્લા પણ એવા છે કે જે નીચાણવાળા છે અને ત્યાં નદીઓ પણ છે. એટલે ઘણી વખત નદીની નજીકના પણ ખેતરોમાં પૂરથી પણ મોટા પાયે નુકસાન થતું હોય છે. આજની જે આપણે ડિબેટની શરૂઆતમાં જ આપણે વાત કરી કે હવે એ સ્ટેજ પર છે કે લોકોએ પોતાનો પાક સાચવીને જસ્ટ એને વેચવા માટે લઈ જવાની જે ફેઝ છે એમાં હતા. એટલે એક ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે તો એના ખેતરમાં જે ટોટલ ખર્ચો છે, બધો ખર્ચો એને ઘણો બધો ખર્ચો ઓલરેડી થઈ ગયો હોય છે. અને જેમ મારા ખેડૂત ભાઈએ કીધું એમ સ્વાભાવિક છે કે દરેક જણને પોતાની જે ઇન્કમ જનરેટ થાય એમાંથી કંઈકનું કંઈક એનું પોતાનું નિજી કાર્ય કરે, એમનું ગુજરાન ચલાવે, આ બધી જે એનું પ્લાનિંગ હોય આના લીધે ડિસ્ટર્બ થાય છે.
પણ સરકારની, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકાર પણ ખૂબ જ સંવેદનશીલતાથી આ બધા મુદ્દાની અંદર ખેડૂતની સાથે ઊભા રહીને સરકારનો જેટલો રોલ છે, જેટલું મેક્સિમમ એમને સહાય મદદ કરી શકે છે, સરકાર આર્થિક રીતે એમને સહાય કરી શકે છે તે ચોક્કસ કરે છે. જે રૂટીનમાં જે બધી સ્કીમ્સ છે એના સિવાય પણ એક રાહત પેકેજ જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે પાકને નુકસાન થયું છે એ આશરે 947 કરોડનું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે. આની અંદર સ્ટેટના પણ જે પૈસા છે લગભગ 380 કરોડ જેટલા અને આશરે 560 કરોડ જેટલા પૈસા છે SDRF ફંડના છે. એટલે આ પૈસાની અંદર જેટલા પણ ખેડૂતોને 33%થી વધારે નુકસાન થયું હશે એનો જે સર્વે પણ થઈ ગયો છે. આ ઓગસ્ટ સપ્ટેમ્બરના આપણે ઓક્ટોબર મહિનામાં છે, તો આ જે છે પેકેજ એના આધારે એ લોકોને સહાય સરકાર કરશે. આજે જ મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ એક મહત્ત્વની બેઠક ત્વરિત બોલાવી અને આપે જેમ કહ્યું એમ ચોક્કસપણે એ લોકોએ ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિ જે બધા MLAs છે એમને પણ નિર્દેશ આપ્યો છે કે પોતાના વિસ્તાર અથવા તો બીજા એમને જે સોંપેલા વિસ્તારમાં જઈ ત્યાંના જે તંત્ર સાથે કામગીરી કરી અને આ પૈસા જલ્દીથી જલ્દી ખેડૂતને મળે એની અંદર નાના મોટા કોઈ પણ જાતના વિઘ્ન હોય તો એ સાથે રહી ખેડૂતની જોડે રહીને જનપ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કાર્યકર્તા હોય એ બધા ભેગા થઈ અને એમને આ સહાય કરશે. કુદરતી આફત જ્યારે આવે છે ત્યારે આપણે એની આગળ લાચાર થઈ જતા હોય છે, પણ ખેડૂતની વારે સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હર હંમેશા ઊભેલી છે. સરકારથી જે બનતું થાય પ્રયત્ન એ કરે છે અને આજે પણ અને આ પ્રકારે જ્યારે પણ જે પ્રોબ્લેમ થયા છે એની અંદર સરકાર સાથે ઊભી રહી છે. ઘણા બધા જે સરકારની સ્કીમ્સ છે એમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પછી સોઇલ હેલ્થ કાર્ડની સ્કીમ છે, માઇક્રો અને ડ્રીપ ઇરિગેશનની સ્કીમ છે, એની અંદર પ્રાઇસ સપોર્ટ સ્કીમ જે છે સરકારની, સ્માર્ટફોનની સબસિડી છે, ડિજિટલ ફાર્મિંગની જે સ્કીમ્સ છે, આ બધી સ્કીમ્સના અંતર્ગત લાખો ખેડૂતોએ આનો લાભ લીધો છે અને એ લોકો મોડર્નાઇઝેશનને એડોપ્ટ કરી અને વધુ સારી ખેતી કરવાનો પ્રયાસ કરે છે ને એના લીધે જ આ જે આપણું રાજ્ય છે તે ખૂબ જ કૃષિમાં આગળ છે. પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચોક્કસપણે સરકારનો જે રોલ છે તે ચોક્કસ સરકાર નિભાવે છે અને આગામી સમયમાં પણ જ્યારે ખેડૂત ભાઈઓને જેટલા પણ સરકારી જ્યાં પણ જે એ સહાય કરી શકતી હશે ત્યાં એમની વારે સરકાર આવશે. જી બિલકુલ. આનંદભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ. સ્નેહલભાઈએ સ્કીમો વિશે વાત કરીને ખેડૂતો લાભ લઈ રહ્યા છે. આ વચ્ચે રાજકોટ ખાતે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા, પ્રદેશ પ્રમુખ પહોંચ્યા, પ્રદેશ પ્રભારી પણ પહોંચ્યા અને તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં અમિતભાઈ ચાવડાએ ખૂબ સારા પ્રશ્નો ઉઠાવ્યા છે અને ખેડૂતોને ગમી રહ્યા છે. ખેડૂતોના એ પ્રતિભાવ છે કે જે પ્રકારે કોંગ્રેસની માંગ છે તે સ્વીકારવી જોઈએ, જેના કારણે ખેડૂતોને ફાયદો થાય. તો આ પાક નુકસાની અને સરકારની નીતિને કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર અને મંતવ્ય ન્યૂઝના જેટલા પણ આપણા મિત્રો છે બધાને નમસ્કાર. અને નવું વર્ષ સુખમય નીવડે એવું તો નહીં કહી શકીએ. આ જે પ્રશ્નો ઉભા થયા છે ખેડૂતોના, ખાસ કરીને જગતના તાત આપણે કહીએ છીએ, પરંતુ જે પરિસ્થિતિ હમણાં વણસી છે અને દયનીય પરિસ્થિતિ જે ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખૂબ ગંભીર છે. ઉભેલો પાક લણીને તૈયાર અને લણવા માટે તૈયાર હતો એવા બધા જ ખેતરોમાં પૂરા પાણી ભરાયા છે અને સરકારને હજી સુધી કોઈ સર્વે પણ નથી થયા. જે ગામડાનો ખેડૂત છે અને એ લાચાર થઈ ગયો છે. આજે જ અમારા મિત્રો માર્કેટમાં જે ભાત નીકળ્યું છે ડાંગર, એના ભાવ માટે ગયા હતા તો 350 રૂપિયા. સરકાર ટેકાનો ભાવ 470 નક્કી કરે અને 350 રૂપિયા, અને બોલવા વાળા લોકો એને 415 રૂપિયા આપે. એવી પરિસ્થિતિ સરકાર સાંઠગાંઠ કરીને, જે બોટાદમાં જે ઘટના થઈ છે દરેક માર્કેટમાં થાય છે. અને દીપકભાઈ જે ગ્લોબલ વોર્મિંગની જે વાતો કરે છે, સરકાર, ઉદ્યોગપતિઓની સરકાર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ને સરકાર જવાબદાર છે ને દેશનો નાગરિક. પણ જે રીતે ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે, વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જંગલોનું નિકંદન થઈ રહ્યું છે,
એ ખૂબ ગંભીર ઘટના આપણા અસ્તિત્વ માનવ જીવન માટે અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ખેડૂત જે રીતે જીવે છે અને જે રીતે માંગણી સરકાર પાસે કરે છે, સંવેદનશીલકાર સાહેબે કીધું દીપકભાઈએ, પણ અસંવેદનશીલ સરકાર જી છે. આનંદભાઈ, હું સરકાર જણાવીશ કે ક્યારેય દીપકભાઈ સમજે- આપણી સાથે ખેડૂત આગેવાન તરીકે જોડાયા છે, ભાજપ પક્ષ તરફથી સ્નેહલ જોશી છે. હા, જોશીજી જે વાત કરી, સંવેદનશીલ સરકાર છે પણ ક્યારેય સંવેદનશીલતા બતાવતા નથી. 2,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપે, ખેડૂત 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને લઈ જાય બિલ હોય, ભાવ નક્કી કરે છે, એ ક્યારેય સરકાર આપતી નથી. અને શાકભાજી ખેડૂતો છે, 40 રૂપિયા મણ ના હોય અને બજારમાં વેચાય છે 20 ને 40 રૂપિયા કિલો. તો વચ્ચેનો જે ફાયદો છે એ કોણ લઈ જાય છે? જે મળતિયા બીજેપીના જે ધંધાદારી લોકો છે એ ખેડૂતોનું હંમેશા શોષણ કરે છે. એ સીધો આક્ષેપ છે. એ અમારા માર્કેટ હોય, અડોલી માર્કેટ હોય, સુરત જિલ્લાનું જે માર્કેટો છે બધામાં અત્યારે જે લોકો કાકડા રૂપે ડેમ છે ત્યાંથી 90 બની જાય. હવે જી આનંદભાઈ, આ જે બધા પાકો છે એ તો પૂરા થઈ ગયા. જી હેલો આનંદભાઈ, આપનો અવાજ કપાય છે, હું ફરીથી આપની પાસે હેલો આવીશ. દીપકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યારે તો એક તરફ ટેકાના ભાવે ખરીદીની વાતો હતી કે મણની જે પ્રમાણ છે તે વધારવામાં આવે, વધુ પ્રમાણમાં મગફળી ખરીદવામાં આવે, પરંતુ હવે તો એ મગફળી પણ હાથમાંથી જઈ રહી છે. હવે આપની માંગ શું છે અને સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર જે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF ને NDRF ની જોગવાઈ પ્રમાણે 33% થી વધુ નુકસાનમાં વધુમાં વધુ 13,000 કે 2,26,000 રૂપિયા જ આપ્યા છે. હજી તો કોઈ વધારે ક્યાંય આપ્યા નથી, અમને તો ક્યાંય જોવામાં નથી આવ્યું. હવે જે આ અત્યારે નુકસાન થયું છે ને, એ ખેડૂતોની મગફળીના જે પશુપાલન માટે વપરાતા ચારા જેવી પણ રકમ નથી મળવાની. પશુપાલન માટે જે ચારો ખેડૂતો પોતાનો જે ચારો પશુપાલન માટે રાખે છે એના ચારા જેટલી રકમ પણ નથી મળવાની. ખેતરો ધોવાણ કે પોતાની જે એક વીઘામાં જે 20-25 મણ મગફળી થવાની હતી અને 1,452 રૂપિયામાં વેચાવાની હતી, હવે એને આશા છોડી દેવાની છે. કારણ કે જતું રહ્યું તો જતું રહ્યું, એને તો અહીંયા અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ, જે વિસ્તારની અંદર વરસાદથી નુકસાન થયું છે એની વાત કરું છું. અને રહી વાત જે ખેડૂતોની મગફળી આજે થ્રેશર કે હાર્વેસ્ટિંગ કરી અને પોતે પોતાના ઘરે સ્ટોરેજ કરી છે, અથવા હાર્વેસ્ટિંગ બાકી છે, પોતે થ્રેશરો ઓલાવવાના બાકી છે, અથવા પાછોતરા વાવેતરના હિસાબે મગફળીનું હાર્વેસ્ટિંગ બાકી છે, એ ખેડૂતોની માથે ચિંતાના વાદળો એ તોડાઈ રહ્યા છે કે અમારી મગફળી કેટલી ખરીદ છે. હવે તમે વિચાર કરો કે 2012ની સાલમાં ખેડૂતોએ 1,195 રૂપિયા જેવી મોંઘા ભાવે એપીએમસી ની અંદર મગફળી વેચાણ કરી છે. અને આ જે પરિસ્થિતિ જો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મુહૂર્તના ભાવ એટલે કેવાતા ભાવ 400 જેટલી ગાડીઓને એન્ટ્રી આપી હતી કે ભાઈ તમારે આટલાને જવાનું છે. હવે એ કેવી પરિસ્થિતિ એ ખેડૂતો પોતાનો માલ વેચવા જાય છે ને, એ ખેડૂતો સિવાય બીજું જગતના તાત સિવાય બીજું કોઈ જાણતું નથી. કારણ કે એના પોતાના જે કઈ એના ઘર પરિવાર માટે જે ખર્ચાની જરૂરિયાત છે, નવા વાવેતર માટે બિયારણ ખાતરની જરૂરિયાત છે, આવી મુસીબતો વચ્ચે ખેડૂતો માલ વેચે છે. એ માલ અત્યારે 80% માલ એપીએમસી ની અંદર 90 અથવા 900 અથવા 950 ની આડે વેચાય છે. જયારે એમએસપી ના ભાવ 1,452 રૂપિયા છે, તો એક મણે 500 રૂપિયા જેવો ડિફરન્સ છે. ગત વર્ષે 200 મણ મગફળી ખરીદી કરી હતી, એટલે સીધો જ તફાવત 2 હેક્ટરે 1 લાખ રૂપિયા થાય. તો ખેડૂતોને અને મારે ભાજપના પ્રવક્તા જોશી સાહેબને કહેવું છે, એક જ જાત કે કોઈ પણ જાતનું સર્વે નહીં, જે ખેડૂતોએ 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટરે 1 લાખ રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં નાખો. જે અત્યારે સરકાર આની પાછળ 4% જેવા કમિશનના દરથી જે ટ્રાન્સપોર્ટેશન, લોડિંગ, અનલોડિંગ, જોખવાનું, ગોડાઉનો સળગાવવાના, બારદાન સળગાવવાના, ભ્રષ્ટાચાર, ભેળસેળ,
બેફા ધૂળ નાખવાની અને ખેડૂતોને બદનામ કરવા અને સરકારને બદનામી ભોગવવી એના કરતા એક હેક્ટરે ખેડૂતોને 50,000 અને 2 હેક્ટરે 1 લાખ રૂપિયાનું વળતર જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલું છે એ તાત્કાલિક જેમ બને જો નીતિમત્તા હોય, સરકારને ખેડૂતો પ્રત્યે હમદર્દી હોય અને સાચા અર્થમાં ખેડૂતોની હમદર્દી હોય તો આ સરકારને ઓન ધ સ્પોટ તાત્કાલિક નિર્ણય લેવો પડે અને જે ખેડૂતોને આ પાછોતરા વરસાદથી ખેડૂતોનું નુકસાન થયું છે એને અલગ પેકેજ જાહેર કરી અને ખેડૂતોની વારે આવવું જોઈએ, જગતના તાતની વારે આવવું જોઈએ. આ ખેડૂતોએ સરકાર બનાવી છે, આ જગતના તાતે સરકાર બનાવી છે, જગતના તાતના ટેકે આ બનેલી સરકાર છે. જગતના તાતને ટેકાની જરૂર નથી, પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ખેડૂતને દેણાના બોજ નીચે આ લોલી અને ભ્રષ્ટ જ્યાં નીતિઓના કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે ને એને ઉગરવાનો અવસર છે. સરકારને અમે ખાસ ચેતવણી આપીએ છીએ. તમને કોઈ પણ જાતનું અમે સજેસ્ટ કરી, સૂચન કરી, આવેદનો આપીએ તો પણ એ જોતા તો જાઓ. આજે અમે અમારો કિંમતી સમય ફાળવી અને તમે પ્રજાની વચ્ચે નથી આવી શકતા અને અમે પ્રશ્નો અનેક સિંચાઈના જમીન માપણીના પ્રશ્નો તમને આપીએ છીએ તો તમારી નૈતિક જવાબદારી બને છે કે એ સાંભળવું એ રાજનો રાજધર્મ છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યારે હવે ખેડૂતની સ્થિતિ એટલી કફોડી છે કે પરિવારના ખર્ચા પણ નથી ઉપાડી શકતા અને આપ હજી એમ કહો છો કે સર્વે થશે. જે વિસ્તારો એવા છે કે અત્યારે ત્યાં કશું પણ વધ્યું નથી, તો હવે તપાસ કરવા એ નિર્ણયો લેવા સારા છે તપાસ કરવા કરતા. હજુ સુધી તપાસની જ વાતો થાય છે અને ટેકાના ભાવની વાત કરીએ તો હજુ સુધી કેટલા મણ ખરીદશે જાહેરાત નથી કરી, એ પણ હજી ખેડૂતો મૂંઝવણમાં છે. જો આની અંદર જે અત્યારે જ્યારે પણ આવી આપદા આવે છે, જેમ મેં કહ્યું કુદરતી આપદા છે, તો એની અંદર જે સરકાર જે છે તે ઇમિડિયેટ એક્શન લે છે અને જેમ મેં કીધું કે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ઓક્ટોબર મહિનો પતે એ પહેલાં એની જાહેરાત પણ થઈ ગઈ છે અને દરેક કાર્યવાહી થઈ ગઈ છે. એટલે આ સરકારની તત્પરતા બતાવે છે. ટોટલ પ્રધાનમંત્રી કિસાન સન્માન હેઠળ ડીબીટી દ્વારા 18,813.71 કરોડ આજ સુધીમાં 66.65 લાખ પરિવારોને ઓલરેડી મળી ચૂક્યા છે. મારા ખેડૂતભાઈની વેદના જે છે એની સાથે અમે લોકો છે, ખેડૂતની સંવેદનશીલતા સાથે છે. મારે ખાલી એમની એક વાત જે હતી એ મને યોગ્ય નથી લાગતી કે એ એવું બોલ્યા કે ખેડૂતને બદનામ કરે છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર બદનામ કરવાની કોઈ પણ વાત નથી કરતી, એ આપ સ્પષ્ટ રીતે સમજો. અને આપના દર્શકોને પણ હું કહેવા માંગુ છું ને ખેડૂત મિત્રોને પણ કહેવા માંગુ છું કે સરકાર હંમેશા પોતાનો જેટલો પ્રયત્ન થાય નિષ્ઠાથી કરી તરત જ બધાને આપવાનો પ્રયાસ કરે છે. અને જે કોંગ્રેસના ભાઈ છે એમની વખતે આપણે જોયું છે કે એ હવે એવું કહેશે કે ભાઈ તમે તમારી વાત કરો, પહેલાંની વાત ના કરો. પણ મારે એટલે કરવી પડે છે કે ત્યારે ટેન્કર રાજ સૌરાષ્ટ્રમાં ચાલતું હતું, લોકોને પીવાનું પાણી નહોતું, ખેડૂતો જોડે કેનાલ નથી, કેનાલથી પાણી આવવા માટે એ લોકો જોડે પૂરતી કેનાલની સિસ્ટમ્સ નથી અને અમુક તો ડાર્ક ઝોન ગુજરાતમાં ડિક્લેર કર્યા હતા જ્યાંથી અંદર એ લોકો બોર કરે તો પણ પાણી ના નીકળે એવી કફોડી દશા હતી. એ લોકોના કાર્યકાળની અંદર 5-7 વર્ષની અંદર કેટલાય ખેડૂતોએ આત્મવિલોપન કર્યું હતું. એટલે આ જે બધી પીડા હતી એ ક્રમશઃ ધીરે ધીરે દૂર થઈ છે, પાક પણ વધ્યા છે અને જે કિસાન ભાઈએ કીધું એ ચોક્કસપણે એમની વેદના જે છે તે ઘણા બધા પાસા છે એની અંદર. પણ સરકારની જે સવાલ છે, આપે જે પ્રકારે કીધું કે કોંગ્રેસની, આપણે કોંગ્રેસની વાત એટલા માટે જવા દેવી પડે કારણ કે કોંગ્રેસથી લોકો ખુશ નતા, ત્યારે કોંગ્રેસની સરકારને જાકારો આપી અને હવે ભાજપની સરકાર લાવ્યા છે. તો એ ભાજપની સરકાર પાસે આશા છે ને. ભાવની વાત કરીએ તો છેલ્લા જે 3 વર્ષમાં ભાવનો જે ઘટાડો આવ્યો છે કદાચ લાંબા સમયથી આ નહોતો. આજથી 3 વર્ષ પહેલા એ મગફળીનો ભાવ 1600 રૂપિયા હતો, પરંતુ અત્યારે 800 થી 900 રૂપિયા જોવા મળ્યા છે. એટલે આપણી સાથે ભાઈ જે દીપકભાઈ છે એ એમની દરેક વાત શિરોમાન્ય છે, ખેડૂત પ્રતિનિધિ છે. એટલે હું અત્યારે આપણી ડિબેટમાં એવું માનું છું કે આ ખેડૂતનો એક અવાજ જે છે તે આપની જે જનતા છે આપણી ગુજરાતની એ સાંભળી રહી છે ને એમનું જે પણ હશે કડવામાં કડવી વાત હશે તો સરકાર એને પોઝિટિવલી લઈને એમાં ચેન્જ આવશે. પણ જ્યારે ખેડૂતોને તકલીફ આવે છે ત્યારે એમની જોડે સહાયતા કરવાના બદલે કોંગ્રેસ વાળા એ લોકો એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવે છે. એટલે મારે ખેડૂત ભાઈઓને એ પણ કહેવું છે કે તમારી જે તકલીફ છે, પીડા છે, એની અંદર સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર જેટલું બને એટલું અમે લોકો મદદ કરી છે અને કરવાના છે. અમે એવું, આ અમારી ફરજ છે. હું ફરીથી કહું છું કે આ સરકારની ફરજ છે. ફરજના ભાગરૂપે અમે ખેડૂતોને સહાય કરીએ છીએ અને આપણે જોયું કે ઓલમોસ્ટ 950 કરોડ જેટલું સહાય છે આપવાની છે અને બીજી પણ જેમાં 1 મહિનાની અંદર
થયું એ કદાચ 1 મહિનાથી ઓછા સમયમાં આ જે છે સહાય એ ડિક્લેર થઈ ગઈ, એની અંદર બધું સર્વેથી લઈને બધું કામ પતી ગયું. એવું ક્યારે પણ આવી તકલીફ આવશે તો ઝડપથી આ કામગીરી થશે. પણ કોંગ્રેસ અને બીજા જે રાજકીય પક્ષો કે જે લોકો ખેડૂતોની આવી આપદાને એ લોકોના પોલિટિકલ અવસરમાં ફેરવવાનો પ્રયાસ કરે છે, એનાથી મારે એક વિનંતી છે ખેડૂત ભાઈઓને કે આવા લોકોથી સાવધાન રહો. આપના જનપ્રતિનિધિ, આપના ત્યાં જે પણ હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિને આપ કહો અમારા લોકો, અમારા કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે અને હંમેશા તત્પર છે. એટલે જે પણ પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિવારણ કેવી રીતે જલ્દીથી જલ્દી લાવવું એ પોઝિટિવ અભિગમથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે હંમેશા હરહંમેશ પ્રયત્નશીલ છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, મારો એક પ્રશ્ન ચોખ્ખો હશે કે શું ખેડૂતોની આવક ડબલ થઈ છે? જો આમાં હું ફરીથી કહું છું કે જેમ મેં આ ઘણી બધી સ્કીમ્સ કીધી, અમારા ભાઈ પણ ખેડૂત છે, એમને ખબર છે. યોજનાઓ નહીં, આપ મને સ્પષ્ટ જવાબ આપો, શું આવક ડબલ થઈ છે? ના, એટલે મને તમે જવાબ આપવા નથી દેતા, તમે કેટલી વાર વચ્ચે બોલશો? હું પેલા મારી વાત તો મૂકું. જી, જવાબ તો મને આપવા દો. પણ હવે મારે એ જ કહેવું છે કે જે ખેડૂત મિત્ર અહીંયા છે એમને ખબર છે કે એમના ત્યાં જે 10 વર્ષ પહેલા ખેતી થતી હતી એના કરતાં અત્યારે કેટલી ખેતી થાય છે. આપણે એક ઉદાહરણ લઈએ કે શુગર કેનની ખેતી જે પહેલા થતી હતી એના કરતાં અત્યારે જે ખેતી થાય છે એની અંદર ઘણો મોટા પાયે શેરડીના વાવેતરની અંદર વધારો છે, સાયન્ટિફિક એપ્રોચ છે અને લોકો એક સારો અભિગમ અપનાવે છે. અને ચોક્કસપણે જ્યારે તમે જુઓ છો કે જ્યારે આ તમે તો વિઝ્યુઅલ, જો તમે કદાચ, હું 2 અર્બન એરિયામાં રહેનારા વ્યક્તિ છે, તમે હું કદાચ હળ ચલાવવા નથી જતા, આપણે જોઈએ છે, ખેડૂતનો દીકરો છું હું, આ બધું કામ કરીને આવ્યો એટલે વેદના સમજી શકું. ના, વેદના મારી પણ એટલી જ છે. મારું તમને એ જ કહેવું છે કે આપણે જે જોઈએ છે કે આટલો જ્યારે પાક થાય અને પાકને વેચવાના જ્યારે પ્રશ્નો થાય તો એ સ્પષ્ટ બતાવે છે કે પાક તો થાય છે, આ પાકનું નુકસાન થયું છે. આજે 900 કરોડની સહાય સરકાર આપે છે, એને એ બતાવે છે. એટલે હું તમારા પ્રશ્નને કહું છું કે જ્યારે પાક થાય છે, જ્યારે ખેડૂતો કામ કરે છે, એમનો પરસેવો પાડીને, અને આપણે બધા એમના લીધે જ, હું તો હજી કહું છું કે આપણે લોકો આભારી છે કે ખેડૂત જે પકવે છે એ અમે લોકો શહેરમાં બેઠા બેઠા ખાઈએ છીએ, એમને આભારી છે. પણ સાથે સાથે હું એ પણ કહું છું કે ખેડૂતની જે ક્ષમતા છે, જે ઉગાડવાની ક્ષમતા છે પર હેક્ટર, એ ઘણી બધી વધી છે. એને જે પહેલા નુકસાન થતા હતા, પહેલા એને પાણી વગર મેં જોયું છે કે ફસલ એની જે હતી એ લોકોની એ ખરાબ થતી હતી, એવું અત્યારે નથી જોવા મળતું. અત્યારે આપણે જે તકલીફ, જે મારા ભાઈએ પણ કીધી, ખેડૂત ભાઈએ, એ અતિવૃષ્ટિની તકલીફ છે. કોઈ સરકારે પાણી નથી પહોંચાડ્યું, સરકારે ખાતર નથી પહોંચાડ્યું, એ લોકોને સબસિડીથી કોઈ સાધન નથી મળ્યા, એ લોકોને સરકાર તરફથી કોઈ કનડગત છે, પહેલા જેમ મેં કહ્યું એવા કોઈ ડાર્ક ઝોન છે જ્યાં પાણી નથી નીકળતું, આવા કોઈ સરકારના જનરેટેડ પ્રશ્નો નથી. કુદરતી આપદા છે, પણ એની અંદર પણ હજી કહું છું કે સરકાર હંમેશા ખેડૂત સાથે જ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો સાથે રહીને એમને જેટલી બને એટલી મદદ કરશે. સ્નેહલભાઈ, ટેકાના ભાવે ખરીદીની વાત આવે તો હજુ સુધી કેટલા મણ ખરીદાશે તેની જાહેરાત નથી થઈ, તો હજુ પણ ખેડૂતો એ જ વાતને નહીં રોઈ રહ્યા છે કે મારી મગફળી ખરીદાશે કે નહીં ખરીદાય, તો એ કારણ શું કે તમે જાહેરાત હજુ નથી કરી? જો આમાં હું ફરીથી આપને કહું છું કે જે પણ આ પ્રકારના પ્રશ્નો છે તેનો નિર્ણય જે છે તે આની પહેલા પણ ઘણી વખત, એવું તો પહેલી વાર તો મગફળીની ખરીદીની વાત નથી. દરેક વર્ષે આ પ્રમાણે જે પ્રમાણે ખેડૂતોના હિતમાં જે નિયમો હોય છે એ પ્રમાણે કરવામાં આવે છે. અને તંત્રને સાથે રાખીને, જેમ આજે પણ તમે જોયું કે મુખ્યમંત્રીશ્રીએ પોતે નિર્દેશ આપ્યા છે MLA બધા એમને કે ભાઈ આપ જાઓ, અમુક ક્ષેત્રમાં તમે જઈ ત્યાંના તંત્ર સાથે રહો અને પછી પહેલા ટોપ પ્રાયોરિટીમાં ખેડૂતોનું કામ કરો, પૈસા મળે એવું કરો. એ જ રીતે જ્યારે આ બીજા આખી જે ચેન છે કે એમના બિયારણથી લઈને છેક જ્યારે એ વેચે ત્યાં સુધી, એની અંદર ક્યાંય પણ તકલીફ કે આવશે તો સરકાર એમાં ઇન્ટરવીન કરશે, તંત્રની સાથે વાત કરવી પડે તો જેમ આજે અમારા MLA શ્રી બધા ગયા છે એ રીતે જશે અને ખેડૂતોની સાથે રહીને આ જે બધા પ્રશ્નો છે ઉકેલશે. પણ હું છેલ્લે ફરીથી કહું છું કે કુદરતી આપદા છે એની અંદર આપણે સૌ હેલ્પલેસ છે, પણ તે છતાં પણ સરકાર જે પણ એની સહાય જે છે, જે સારામાં સારું કામ કરી શકે એ પ્રમાણે સહાય આપી અને થોડો સહારો આપવાનો પ્રયાસ કરે છે અને આગામી સમયમાં કરતી રહેશે. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ તો ગુજરાતના ખેડૂતોની સ્થિતિ એ છે કે રોવાનો વારો છે. આશા છે કે આગામી સમયમાં સરકાર આ સ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી લેશે, ખેડૂતોની વેદનાઓને, વ્યથાને સમજી શકશે. અત્યારે તો ખેડૂતો માત્ર સહાય માંગે છે કે પાક નુકસાન થયું છે, એ પાક નુકસાનીનું વળતર મળે ને જેના કારણે ખેડૂતો અત્યારે ખુશ થાય એવી સ્થિતિનું નિર્માણ સરકારની કરવાની જવાબદારી બની રહી છે.
ત્યારે સરકાર પણ હવે ખેડૂતો વિશે વિચારે, એ ખેડૂતોના જે દુઃખ છે તેને સમજે, તેને લઈને આ જે વાત છે તે અત્યારે અમે રજૂ કરવા આવ્યા છીએ. ત્યારે ખેડૂતો પણ વેદના જણાવી રહ્યા છે, ખેડૂતોની પણ સ્થિતિ કફોડી બની છે. હવે સરકારને વિચારવાનું છે કે ખેડૂતોને આ સ્થિતિમાંથી કઈ રીતે બહાર લાવવા.